નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં પ્રજનન તે ચેપ્ટરના આજના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે લિંગી પ્રજનનની જે પૂર્વફલન ઘટનાઓ હોય છે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તે પૈકી જન્યુ જનનની માહિતી આપણે મેળવી લીધેલી છે. હવે આ જે જન્યુ જનનની ક્રિયા થાય એટલે કે જે જન્યુ નિર્માણની ક્રિયા થાય છે તે મોટાભાગે કોષ વિભાજનને કારણે થતી હોય છે. તો આપણે ખ્યાલ છે કે જ્યારે વિષમજન્યુક જાતિઓ હોય એટલે કે જેમાં નર અને માદા બંને જન્યુઓ અલગ અલગ સજીવ દ્વારા ઉત્પન્ન થતા હોય, તો આવી વિષમજન્યુક જાતિમાં જે બંને જન્યુઓ ઉત્પન્ન થાય છે તે એકકીય હોય છે અને તેઓ જેનામાંથી ઉત્પન્ન થાય છે એટલે કે તેના માતૃકોષમાંથી ઉત્પન્ન થાય છે તે મોટા ભાગે દ્વિકીય હોય છે. પરંતુ દરેક સજીવ માટે શક્ય નથી હોતું, કારણ કે પિતૃ વનસ્પતિ દેહ હોય છે કે જેમાંથી તે જન્યુનું નિર્માણ થતું હોય છે તે ઘણી વખત એકકીય અથવા દ્વિકીય હોઈ શકે છે. હવે જે એકકીય પિતૃ હોય તો તેમાં સમવિભાજન થાય અને તેને કારણે જન્યુ નિર્માણ થશે, કારણ કે જન્યુઓ જે બને છે તે એકકીય બને છે. એટલે એકકીય પિતૃમાંથી એકકીય જન્યુ બને તો તે સમવિભાજનને કારણે બને છે. પરંતુ જો પિતૃ દ્વિકીય હોય એટલે કે 2n હોય તો તેમાંથી જે જન્યુ નિર્માણ થશે તે અર્ધીકરણ દ્વારા થાય છે અથવા તેને આપણે અવનત વિભાજન પણ કહીએ છીએ. ઉદાહરણ જોઈએ તો મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી વનસ્પતિઓ કે જેમાં પિતૃદેહ છે તે એકકીય હોય છે અને જેમાંથી સમવિભાજન દ્વારા જન્યુનું નિર્માણ થતું હોય છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓમાં જે પિતૃદેહ છે તે દ્વિકીય હોય છે અને જેમાંથી અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુનું નિર્માણ થતું હોય છે. તેની આગળ વાત કરીએ તો દ્વિકીય સજીવોમાં જન્યુ માતૃકોષો પ્રકારના વિશિષ્ટ કોષો હોય છે જેને મિયોસાઇટ્સ કહીએ છીએ. તેઓ અર્ધીકરણમાં પ્રવેશે છે અને અર્ધીકરણને અંતે તેમના રંગસૂત્રોનું એક જૂથ જે એકકીય હોય છે તે દરેક જન્યુમાં દાખલ થતું હોય છે. હવે તેને સમજવા માટે આપણે એક મનુષ્યના ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે ખ્યાલ છે કે મનુષ્ય છે એમાં જે નર હોય છે તેમાં આદિ શુક્રકોષ હોય એટલે કે શુક્રકોષ જનક કોષ કહી શકીએ, જેમાં 46 રંગસૂત્રો હોય છે. અને જનન માતૃકોષ એટલે કે અંડકોષ જેમાંથી ઉત્પન્ન થાય છે તો તેમાં પણ 46 રંગસૂત્રો હોય એટલે કે બંને દ્વિકીય છે. હવે બંનેમાં અર્ધીકરણ થશે તો તેમાંથી શુક્રકોષો અને અંડકોષો ઉત્પન્ન થશે અને જેમાં 23 રંગસૂત્રો જોવા મળશે. એટલે કે દ્વિકીયમાંથી એકકીય અર્ધીકરણ દ્વારા થયું અને 46માંથી દરેકે દરેક કોષમાં 23 રંગસૂત્રો આવ્યા. હવે આ જે 23 રંગસૂત્રો છે તેમનું એટલે કે શુક્રકોષ અને અનુકોષનું ફલન કરવામાં આવે ત્યારે તેમાંથી જે ફલિતાંડ બને છે તેમાં 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો આવે છે. એટલે કે બંને જન્યુમાંથી એક એકકીય જૂથ એમાં દાખલ થાય છે. હવે પ્રશ્ન એવો થાય કે અહીં અર્ધીકરણ જ શા માટે, સમવિભાજન શા માટે નહીં? તો મિત્રો એના માટે પણ સમજીએ કે જો આદિ શુક્રકોષ છે એમાં જે 46 રંગસૂત્રો છે તેમાં અને જનન માતૃકોષ છે તેમાં જો બંનેમાં સમવિભાજન થાય તો તેના જે જન્યુઓ બને છે એટલે કે શુક્રકોષ અને અંડકોષ બને છે તેમાં 46 રંગસૂત્રો જ આવશે. એટલે કે શુક્રકોષમાં પણ 46 રંગસૂત્રો હશે અને અંડકોષમાં પણ 46 રંગસૂત્રો હશે. અને જ્યારે તેમનું ફલન થાય અને જે ફલિતાંડ બને છે તો તેમાં 46 જોડ એટલે કે 92 રંગસૂત્રો હશે. અને આ જો સંખ્યા ડબલ થઈ તો તેને આપણે રંગસૂત્રીય અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ, જે આગળ ચેપ્ટર 5માં એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં ભણીશું. મિત્રો, આ બાબતે એક વિડીયો પણ અપલોડ કરેલ છે રેપિડ રિવિઝનમાં, રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતાઓ, જેમાં એવું દર્શાવ્યું છે કે આ રીતે જો રંગસૂત્રોની સંખ્યા વધી જાય તો ચોક્કસ સિન્ડ્રોમ થતા હોય છે. તો એટલા માટે અર્ધીકરણ જરૂરી છે, સમવિભાજન થવું જોઈએ નહીં. મિત્રો, આપણે કેટલાક સજીવોનો પણ અભ્યાસ કરવાનો છે કે જેના જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હોય અને તેમાંથી અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ જે છે તેમાં રંગસૂત્રોની સંખ્યા એકકીય હોય. તો તેને પણ યાદ રાખવાના છે, કારણ કે MCQ માટે બહુ અગત્યના ટોપિક કહી શકાય. તો અહીં આપણે જે નામ આપેલા છે તેને પહેલાં ક્રમમાં જોઈએ. ફળમાખી,
ઘરમાખી, ડુંગળી, મકાઈ, ચોખા, સફરજન, બિલાડી, ઉંદર, મનુષ્ય, બટાટા, કૂતરો, પતંગિયું અને ઓફિયોગ્લોસમ જે ત્રિઅંગી વનસ્પતિ છે. હવે આ જે ક્રમ ગોઠવેલ છે આપણે તે ક્રમમાં જ યાદ રાખશું તો તમને ઇઝીલી યાદ રહેશે. કારણ કે અહીં હું તમને એક ટ્રીક આપીશ, એ ટ્રીકને કારણે તમે યાદ રાખશો તો તમને દરેકે દરેક નામ અને તેમાં રંગસૂત્રોની સંખ્યા ચોક્કસપણે યાદ રહી જ જશે. હવે એના માટે એક નાનકડી સ્ટોરી બનાવીએ આપણે. એ સ્ટોરી એ પ્રકારે છે: ફળમાખી ઘરમાંથી ડુંગળી, મકાઈને ચોખા લઈ સફરે જવા નીકળી. રસ્તામાં બિલાડી મળી. બિલાડી કહે, મને તો ઉંદર ભાવે. મનુષ્ય કહે, મને તો બટાટા અને હોટડોગ ભાવે. મનુષ્ય કહે, હું પતંગ ચગાવી અને ઓફિસે જઈશ. મિત્રો, આ 3-4 વાક્યોની સ્ટોરી આપણે યાદ રાખશું. તમે જોઈ શકશો કે તેમાં ક્રમમાં ગોઠવેલ છે. ફળમાખી, ત્યારબાદ ઘર, ત્યારબાદ ડુંગળી, મકાઈ, ચોખા. સફરે જવા નીકળી તેમાંથી આપણે સફરજનને યાદ રાખશું. ત્યારબાદ બિલાડી, ઉંદર, મનુષ્ય, બટાટા, હોટડોગને આપણે કૂતરો તરીકે સમજશું. પતંગ, જેને પતંગિયું તરીકે લીધેલ છે, અને ઓફિસે જવાને ઓફિયોગ્લોસમ તરીકે યાદ રાખશું. એટલે તમને ક્રમ યાદ રહી જશે. ફરી એક વખત: ફળમાખી ઘરમાંથી ડુંગળી, મકાઈ અને ચોખા લઈ સફરે જવા નીકળી. રસ્તામાં બિલાડી મળી. બિલાડી કહે, મને તો ઉંદર ભાવે. મનુષ્ય કહે, મને બટાટા અને હોટડોગ ભાવે છે. ત્યારબાદ મનુષ્યએ કહ્યું, હું પતંગ ચગાવીને ઓફિસે જઈશ. તો આ રીતે યાદ રાખશો તો તમને ક્રમ યાદ રહી ગયો. હવે આ દરેકે દરેકના જે જન્યુ માતૃકોષ છે તેમાં જે દ્વિકીય રંગસૂત્રો છે તેની સંખ્યા પણ આપણે યાદ રાખવાની છે. તો આપણે શરૂઆત ફિક્સ 8થી કરશું. કારણ કે ફળમાખી જે છે તેમાં જે જન્યુ માતૃકોષ હોય છે તેમાં રંગસૂત્રોની સંખ્યા જે દ્વિકીય છે તે 8 હોય છે. એટલે આપણે 8 લખશું. ત્યારબાદ આપણે દરેકમાં 4 ઉમેરતા જશું. એટલે કે ઘરમાખીમાં 4 ઉમેરવાથી 12, તેમાં 4 ઉમેરવાથી ડુંગળીમાં આવશે 16, તેમાં 4 ઉમેરવાથી મકાઈમાં આવશે 20 અને તેમાં 4 ઉમેરવાથી ચોખામાં આવશે 24. એટલે કે 4 વખત આપણે 4 ઉમેર્યા. હવે આપણે અહીં એક વખત જ 10 ઉમેરવાના છે. એટલે કે ચોખામાંથી સફરજનમાં આપણે 10 ઉમેરશું એટલે સફરજનમાં સંખ્યા આવશે 34. ફરીથી આપણે જૂના ક્રમ પ્રમાણે 4 ઉમેરતા જઈએ. તો સફરજનમાંથી બિલાડીમાં 4 ઉમેરશું, બિલાડીમાંથી ઉંદરમાં જતાં 4 ઉમેરશું અને ઉંદરમાંથી મનુષ્યમાં જતાં 4 ઉમેરશું, જેને કારણે મનુષ્યમાં 46 રંગસૂત્રો આવશે. હવે બીજા પડાવમાં આપણે અહીંયા 2 ઉમેરીએ છીએ. એટલે કે મનુષ્યમાંથી બટાટામાં 2 ઉમેરતા 48 રંગસૂત્રો આવશે. ત્રીજા પડાવમાં આપણે 30 ઉમેરીએ છીએ. એટલે બટાટામાંથી કૂતરામાં જતાં 30 ઉમેરતા 78 રંગસૂત્રો થશે. હવે મિત્રો 30 એમને યાદ રાખવું તો પણ સારું છે. કદાચ જો યાદ ન રહે તો આપણે ઉપરથી જેટલા ઉમેરતા જઈએ છીએ તે બધાનો સરવાળો કરવાનો છે, પરંતુ વચ્ચે જે 10 ઉમેરેલા છે તેને લેવાના નથી. એટલે કે 4 ને 4 8, 4 12, 4 16, 4 20, 4 24, 4 28, 28 ને 2 30. એટલે આપણે અહીં 30 ઉમેરેલા છે. એ રીતે પણ યાદ રાખી શકો છો. એટલે કે કૂતરો જે છે તેના જન્યુ માતૃકોષમાં 78 રંગસૂત્રો થશે. હવે પતંગિયુંમાં 380 રંગસૂત્રો થશે. પણ કેવી રીતે? જો ડાયરેક્ટ યાદ રહે તો સારી વસ્તુ છે. કદાચ જો યાદ રાખવું હોય જુદી રીતે તો આપણે જે ઉપરના 30 અને 2 છે તેને બાજુમાં લખી લઈએ. એટલે 30 અને 2 બાજુમાં લખવાના છે, સરવાળો કરવાનો નથી. બાજુમાં લખતા 30 અને 2 એટલે કે 302 થશે. તો 78માં 302 ઉમેરતા 380 આવશે. ઓકે, એટલે પતંગિયુંમાં 380 રંગસૂત્રો થઈ ગયા. હવે આ 380માં પાછા 880 ઉમેરી દઈશું, જેને કારણે ઓફિયોગ્લોસમ છે તેમાં 380 વત્તા 880 એટલે કે 1260 રંગસૂત્રો જોવા મળશે. ઘણી વખત એવું બનશે કે થોડુંક જોતા હોય તો અઘરું લાગશે, પરંતુ વ્યવસ્થિત સમજી 2 વખત શાંતિથી સાંભળી અને ઘરે તમે નોટબુકમાં પ્રેક્ટિસ કરજો કે જેને કારણે તમને આખો ચાર્ટ ઇઝીલી યાદ રહી જશે. અને દરેકે દરેક સંખ્યા યાદ રહેશે તો તમને તેના જન્યુઓ જે છે અર્ધીકરણ પાયમાં પછી જે જન્યુઓ ઉત્પન્ન થાય છે તેમાં કેટલા રંગસૂત્રો છે તે પણ ઇઝીલી યાદ રહી જશે. માત્ર તમારે આ એક જ કોલમ યાદ રાખવાની છે, જેને કારણે બાજુમાં જે બીજી કોલમ આપેલી છે જન્યુમાં રંગસૂત્રો જે એકકીય હોય છે તે ડાયરેક્ટ
અડધા કરવાથી મળી જશે. દાખલા તરીકે ફળ માખીમાં 8ના અડધા 4, ઘર માખીમાં 12ના અડધા 6, ડુંગળીમાં 16ના અડધા 8. એ રીતે અડધા અડધા કરતા જશો તો છેલ્લે 1260 જે ઓફિયોગ્લોસમ છે તેના અડધા 630 તમને મળી રહેશે. એટલે કે તે દરેકે દરેક જન્યુ રંગસૂત્રો છે તે અર્ધીકરણ દ્વારા મળેલા છે, એટલે અડધા જ થશે, તે સ્વાભાવિક છે. તમારે માત્ર પેલી ટૂંકી વાર્તા અને આ એક કોલમ જે દ્વિકીય રંગસૂત્રો દર્શાવે છે તે કોલમમાં કઈ રીતે રંગસૂત્રો ગોઠવવા છે તે યાદ રાખવાનું રહેશે. ઓકે, ક્લિયર? તો મિત્રો આ જે વાત થઈ તે જન્યુ નિર્માણમાં કોષ વિભાજન કઈ રીતે શક્ય બને છે, અથવા તો કોષ વિભાજન થાય તો તેને કારણે જન્યુ કઈ રીતે ઉત્પન્ન થાય છે. હવે આજના પ્રશ્નોની વાત કરી લઈએ. તો પહેલો પ્રશ્ન લખીએ, જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનના પ્રકાર વિશે માહિતી આપો. મિત્રો અહીં તમારે પિતૃ એકકીય છે કે દ્વિકીય અને તેમાંથી ઉત્પન્ન થતા જન્યુઓ કેવા છે એની માહિતી આપવાની થશે. અને આ પ્રશ્નો બીજી એક રીતે પણ પૂછી શકાય. પિતૃ શરીરમાંથી ઉત્પન્ન થતા બધા જન્યુઓને એક સરખું જનનિક બંધારણ હોય છે. જન્યુકોષ જનનની પશ્ચાત ભૂમિકાની આ પરિસ્થિતિનું પૃથ્થકરણ કરી યોગ્ય ખુલાસો આપો. નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ. તો વિવિધ સજીવોમાં જન્યુ માતૃકોષમાં અને તેના જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા દર્શાવો. મિત્રો મોટાભાગે આ પ્રશ્ન MCQમાં જ પૂછાતા હોય છે, છતાં તમે આખું કોષ્ટક એક પ્રશ્ન સમજી અને નોટબુકમાં લખી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જન્યુ વહન વિશે, એટલે કે પૂર્વફલન ઘટનાની બીજી ઘટના જન્યુ વહન વિશે માહિતી ભણશું. તો વાંચતા રહેજો, તૈયારી કરજો, સાથે સાથે દરરોજનું પાકું કરતા જજો. જય હિન્દ.